નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વાત હોય જ્યારે જામનગરની, તો એક વાત તો પાકી છે કે જામનગરના લોકો હંમેશા કંઈક નવું જોવા માટે, નવું જાણવા માટે અને વીકેન્ડમાં એન્જોય કરવા માટે હંમેશા તૈયાર હોય છે અને શોખીન પણ છે. ત્યારે જામનગરમાં એક નવી ઇવેન્ટ થવા જઈ રહી છે. આપણે એવું ચર્ચા સાંભળવા મળી રહી છે કે 19, 20 અને 21 કંઈક નવું થવા જવાનું છે જામનગરમાં. તો શું છે આ ઇવેન્ટ? શું છે જેની વાત કરીએ તો સિઝન ધ ફ્લી માર્કેટ કરીને એક ઇવેન્ટ છે. તો શું રહેશે આ ઇવેન્ટમાં અને જામનગરના લોકોને શું નવું જોવા મળશે, તેના માટે આજે આપણે વાત કરવાના છે. આયોજક આપણી સાથે જોડાયા છે પ્રીતભાઈ પૂંજાણી. તો તેમની પાસેથી જાણીએ કે શું રહેશે આ ઇવેન્ટમાં. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જે રીતે વાત થઈ કે 19, 20 અને 21 3 દિવસ કંઈક ધમાકેદાર અને નવું જામનગરમાં થવા જઈ રહ્યું છે. તો સૌથી પહેલા તો આ ઇવેન્ટ શું છે? આ ઇવેન્ટ એક ફ્લી માર્કેટ છે, જેમાં જે કાઇન્ડ ઓફ ઇટ્સ લાઈક જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે આટલા મોટા પાયે. અને ઇટ્સ લાઈક જામનગર હેઝ નેવર સીન, જામનગર હેઝ નેવર એક્સપિરિયન્સ બિફોર કાઇન્ડ ઓફ ફ્લી માર્કેટ થવા જઈ રહ્યું છે. જે લોકો જામનગરમાં એવું કહે છે કે જામનગરની અંદર એટલી સારી ઇવેન્ટ્સ થતા નથી ને એવું વિચારી અને જે લોકો જામનગરથી બારે અમદાવાદ, રાજકોટમાં જાય છે આ બધી વસ્તુ એન્જોય કરવા. સો વી આર બ્રિંગિંગ ધેટ એન્જોયમેન્ટ એન્ડ ધેટ ફન ટુ જામનગર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. ઓકે, તો એન્જોયમેન્ટની તમે વાત કરી, તો શું મળશે જામનગરના લોકોને આ ઇવેન્ટ? દેર વિલ બી લાઇફસ્ટાઇલ સ્ટોલ, ફેશનના સ્ટોલ્સ હશે, શોપિંગ સ્ટોલ્સ બધા આવી ગયા એમાં, અને માઉથ વોટરિંગ ફૂડ સ્ટોલ્સ બી છે, કિડ્સ એક્ટિવિટીઝ છે. એવરી ડે દેર વિલ બી આર્ટ વર્કશોપ્સ ફોર કિડ્સ. ઘણી બધી વસ્તુ, મચ મોર સરપ્રાઇઝીસ છે. કાલે મેજિશિયન્સ પરફોર્મ કરે છે. પછી અમે 3 દિવસ આર્ટિસ્ટ બોલાવી છે. 3 દિવસ વી હેવ કેપ્ટ. એક દિવસ ફર્સ્ટ ડે 19th અમે લોકોએ સૂફી નાઇટ ગોઠવી છે. સૂફી અને ફોક, ઓફકોર્સ જામનગર ને સૌરાષ્ટ્ર હોય એટલે ફોક તો રાખવું જ પડે, તો સૂફી એક્સ ફોક. પરમ દિવસે બોલિવૂડ નાઇટ છે, બોલિવૂડ રોક નાઇટ છે. અને એના પછી ડીજે નાઇટ છે સન્ડેના. ડીજે નાઇટથી આપણે આખું ફ્લી માર્કેટ છે જે ઇવેન્ટ છે એનું એન્ડિંગ કરશું. ડીજે વિથ પરકશન્સ છે. સો ઇટ્સ લાઈક દેટ. અને 3 દિવસ ફૂલ ઓન મસ્તી, ફૂલ ઓન શોપિંગ, ધમાલ, નેટવર્કિંગ બધું જ કરવા મળશે બધાની. જે રીતે આપણે જોઈએ છે કે ખાસ કરીને આ ટાઈપની ઇવેન્ટ અમદાવાદ, સુરત અને મુંબઈ વધુ પડતી જોવા મળતી છે. ત્યારે જામનગરમાં ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ થાય છે. તો શું વિચાર્યું અને કેમ નક્કી કર્યું કે જામનગર કરવું છે? સી એકચ્યુઅલી હું જામનગરથી જ છું, બટ રાઇટ નાઉ આઈ હેવ શિફ્ટેડ ટુ અમદાવાદ. સો એક ઓલું હોય ને કે જામનગર, વેન યુ આર મૂવિંગ ટુ ડિફરન્ટ સિટી, તો તમને એવું ફીલ થાય કે ના, તમારા સિટીમાં આ વસ્તુ નથી થતી. તો બસ એ જ મોટિવેશનથી આવ્યા છે કે જામનગરમાં કંઈક નવું લાવી અને જામનગરમાં બી કોઈ સારી ઇવેન્ટ આપીએ. જે અમે એક્સપિરિયન્સ કરી છે અમદાવાદમાં અને બધી વસ્તુમાં, તો એ જ વસ્તુ, સેમ વસ્તુ જામનગરમાં ટ્રાય કરવા માગી છીએ. અને બસ જામનગરનો સપોર્ટ જોવે છે. વી આર ડુઈંગ સમથિંગ ન્યૂ એન્ડ વી આર બ્રિંગિંગ સમ એક્સાઇટિંગ થિંગ્સ ઇન જામનગર. સો યા, બસ સપોર્ટ મળશે. નવી બીજી ઇવેન્ટ્સ બી લાઇન્ડ અપ છે જ, અને વી જસ્ટ નીડ જામનગરનો સપોર્ટ. તો જામનગરના આંગણે ખૂબ સરસ મજાની ઇવેન્ટ લઈને તમે આવો છો, ત્યારે શું કહેશો જામનગર વાસીઓને? લાસ્ટ કોલ. બસ જામનગરને એ જ આપણે રિક્વેસ્ટ કરશું કે 19, 20 અને 21 વિચ ઇઝ ફ્રાઇડે, સેટરડે અને સન્ડે આવે છે. સો આઈ એમ રિક્વેસ્ટિંગ એવરીવન ટુ કમ વિથ ધેર ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, અને ખૂબ મજા આવશે. ખૂબ ધમાલ, ખૂબ મસ્તી, ખૂબ એકદમ એન્ટરટેનમેન્ટ સાથે, ખૂબ બધી જ વસ્તુ અહીંયા વન સ્ટોપ સોલ્યુશન છે તમારું વીકેન્ડ એન્જોય કરવા માટે. સો આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ કમ ઓવર હિયર. 5 to 11 આપણો ઇવેન્ટનો ટાઈમિંગ રહેશે. સો બસ જામનગરને આવો અને આ અમને સપોર્ટ કરો. ફર્સ્ટ ટાઈમ કરી છે અમે અને મજા આવશે.